વર્લ્ડ સોશિયલ ડેના દિવસે હિમાંશુભાઈએ બહુ સારો મેસેજ આપ્યો. બંને વચ્ચે થોડુંક કન્ફ્લિક્ટ છે, પણ ફાઇન, જે તમને યોગ્ય લાગે એ અમલમાં મૂકજો. નાવ વી આર કમિંગ ટુ ધ થર્ડ પોઈન્ટ, અને એ છે ફિઝિકલ ફિટનેસ, શારીરિક કસરત. મન ગમે તેટલું સારું હશે, પણ જો શરીર સારું નહીં હોય તો પથારીમાં બેઠા બેઠા શું કરશો? સવાલ એ છે કે શારીરિક કસરત એ મગજને ફિટ રાખવા માટે કેમ અગત્યનું છે, એ પોઈન્ટ આપણે સમજીએ. સો 3 પોઈન્ટ આપણે ડિસ્કસ કરવાના છીએ આજના દિવસમાં. પહેલો પોઈન્ટ છે કે કસરત કેમ જરૂરી છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ કઈ કસરત કરવી જોઈએ. આ બધી મગજને લગતી વાત કરીએ છીએ, નહીં કે હૃદય કે ડાયાબિટીસ કે એને માટે. મગજને માટે કઈ કસરત જરૂરી છે, કેમ કરવી જરૂરી છે, અને કેટલી કરવી જોઈએ, કારણ કે બધાને સમયનો અભાવ છે ને? ઓકે, ફાઇન. સો લેટ્સ સ્ટાર્ટ વિથ અ સિમ્પલ ક્વેશ્ચન કે બે જાતના લોકો છે. એક અંકલ છે એ રોજ ઘરે બેસી અને ટીવી જોયા કરે છે, અને બીજા અંકલ છે એ સેમ ઉંમરના છે, પણ સવારે એ ગાર્ડનમાં જઈ અને મિત્રો જોડે આ રીતે ગેમ્સ રમતા હોય છે. ભલે કંઈ બહુ કોમ્પ્લિકેટેડ ગેમ નથી, પણ બોલ પાસ કરવાની કે એવી ગેમ રમતા હોય છે. આ બે પ્રકારના લોકો વચ્ચે કોઈ ફરક દેખાશે? જમીન આસમાનનો દેખાશે કે નહીં? પહેલા હા કે ના? દેખાશે. ગુડ. સો યુ એગ્રી ઓન ધ ફર્સ્ટ પોઈન્ટ કે યસ, ફિઝિકલ એક્સરસાઇઝથી ફાયદો થશે, અને જે હિમાંશુભાઈએ વાત કરી કે સોશિયલાઇઝ પણ થશો, એટલે ડ્યુઅલ બેનિફિટ મળશે. કેટલો ફરક પડશે? વોટ ડુ યુ એક્સપેક્ટ? જસ્ટ 2 ગણો, 3 ગણો, 4 ગણો? ઘણો બધો. ફાઇન. ધ સ્ટડી સેઝ કે 7 ગણો ફાયદો થાય છે. એટલે પેલું સવારે આપણે મોર્નિંગ વોકમાં નીકળાઈએ અને કોઈક ગ્રુપ લાફિંગ ક્લબની અંદર બધા હા હી કરતા હોય અને આવો બોલ પસાર કરતા હોય, તો ચોક્કસ એ એમને માટે ફાયદાકારક છે, અને આપણે પણ એ ઉંમરે પહોંચીએ ત્યારે આવું કરવું જ જોઈએ. શા માટે આટલો બધો ફરક પડે છે? સવાલ એ થાય કે ફાયદો કયો, પણ કેમ થાય છે? મગજને હજી પૂરેપૂરું સમજી નથી શક્યા, પરંતુ જે કંઈ ખબર પડી છે એનું રીઝન એ છે કે બ્રેઇનની અંદર એક કેમિકલ પેદા થાય છે. બ્રેઇનમાંથી પેદા થયેલું છે, એટલે એને બ્રેઇન ડિરાઇવ્ડ કહે છે. ન્યુરોટ્રોપિક એટલે જે નર્વ સેલ્સ છે, જે કોષ છે, એને વધારે મજબૂત કરવાનું કામ એ કરે છે. મગજમાં નવા સેલ બનાવવાનું બહુ જ અઘરું છે, પરંતુ જે કોઈ એક્ઝિસ્ટિંગ સેલ્સ છે એના વચ્ચેનું કનેક્શન એ આ કેમિકલ કરે છે. એટલે એક્સરસાઇઝ એ આ કેમિકલ પેદા કરે છે, અને હજી સુધી કોઈ દવા શોધાઈ નથી કે જે આ બ્રેઇન ડિરાઇવ્ડ ન્યુરોટ્રોપિક ફેક્ટર તમને મોઢેથી કે ઇન્જેક્શનથી આપે. એટલે ત્યાં સુધી કસરત કરવી જરૂરી છે. કઈ કસરત કરવી જોઈએ? ચાલવું, વજન ઉચકવું, સાયકલ ચલાવવી, સ્વિમિંગ, સ્ટ્રેન્થનિંગ, કે ટાઈચાઈ, જે અત્યારે યુએસની અંદર ઘણું બધું પોપ્યુલર થયું છે, કે કોઈ પણ જાતનો ડાન્સ કરો. આ બધી જ એક્ટિવિટી ઇફેક્ટિવ પુરવાર થયેલી છે. નાનો મોટો ફરક હશે સ્ટડીથી, એકબીજા સ્ટડીથી, પણ આ આટલી બધી જ એક્ટિવિટી એ પુરવાર થયેલી છે. એટલે આમાંથી જે તમને યોગ્ય લાગે એ આપ કરી શકો છો. કેટલા સમય માટે? આ એક બહુ અગત્યનો સવાલ છે, અને આ જે હું વાત કરું છું એ બ્રેઇન માટે કરું છું. એટલે જો તમે રોજનું સરેરાશ 20 મિનિટ કે અઠવાડિયાની 150 મિનિટ આમાંની કોઈ પણ કસરત કરો, કે જુદી જુદી કસરત કરો, તો બ્રેઇન માટે યુ વિલ ગેટ ધ મેક્સિમમ બેનિફિટ. એનાથી વધારે કરવાથી કોઈ નુકસાન નથી, પણ જે કહીએ ને કે પ્લેટુ પહોંચીએ, કે મીન્સ એક લેવલ ઉપર પહોંચી જઈએ, એટલે બ્રેઇનને માટે કદાચ વધારે ફાયદો ન થાય, પણ ડાયાબિટીસ, હાર્ટ, એ બધા માટે તો ચોક્કસ એનાથી ફાયદો થશે જ. સવાલ એક જ છે કે સાહેબે કહ્યું, પ્રણવભાઈએ, કે બ્રેઇન વાપરો. હું તો વાપરું છું બ્રેઇન, એક ફાયદો તો હું લઈ જ રહ્યો છું, તો પછીથી કસરત કરવી? દેટ્સ અ ક્વેશ્ચન. કારણ કે કસરત કરવામાં પરસેવો પડે, ને હવે આ ગરમીના ચીકણા વાતાવરણમાં ક્યાં કસરત કરવી? ફાઇન. જવાબ એનો એ છે કે હા, બંને સાથે કરવાથી એડિશનલ ફાયદો થાય છે. એટલે 1+1 કદાચ 2 ન થાય, પણ 1.5, 1.7 તો ચોક્કસ થશે. એટલે આ બંને વસ્તુ સાથે કરવાથી ચોક્કસ ફાયદો થાય છે. સો દેટ વોઝ અબાઉટ એક્સરસાઇઝ. ઓલરેડી ભૂતકાળની અંદર 6-1 મહિના પહેલાં આ જ હોલની અંદર એક સેમિનાર કરેલો, અને 50 પછી કઈ રીતે ફિઝિકલ ફિટનેસ જાળવવી જોઈએ એના ઉપર વાત કરેલી. ભવિષ્યમાં પણ કંઈક આવું કરીશું.
પરંતુ આજનો જે ત્રીજો પોઈન્ટ હતો એ થર્ડ પોઈન્ટ ઇઝ કે ફિઝિકલ ફિટનેસ એ બ્રેઇનની ફિટનેસ જોડે સીધું સંકળાયેલું છે. સો નેક્સ્ટ પોઈન્ટ ખોરાક, કારણ કે બધાને ખાવામાં તો રસ છે જ. અમુક લોકો તો ગ્રુપમાં જોઈન થાય અને મેસેજ કરતા હતા કે નાસ્તો શું છે. હવે આ લોકોને શું કહીએ કે ભાઈ બ્રેઇન માટે વાત કરવાની છે, પણ લાઈક એમનું અલ્ટિમેટ ગોલ તો એક જ હતો. અને આ સૌથી ડિફિકલ્ટ ટોપિક છે, કારણ કે બધાને પોતાનો ઓપિનિયન છે, બધાને પોતપોતાનો સ્વાદ છે, અને બધાને પોતે સાચા જ લાગે છે કે હું જે કરું છું તે સાચું જ છે. અને ઓપ્શન્સ પણ બહુ બધા છે, કારણ કે આજકાલ તો ભરમાર થઈ ગઈ છે. ઇવન ડાયટિશિયન કહો કે ડૉક્ટર કહો કે દરેકને અમારે કંઈ પણ એ હોય ને તો અમારે ઘણી બધી વાર એવું થાય કે આઈસીયુમાં પેશન્ટ સિરિયસ હોય ને અમે એમના સગાને સમજાવીએ કે બહુ જ સિરિયસ છે, કોમાની કન્ડિશન છે, એટલે બહુ જ ગંભીર છે અને અમે અમારા પ્રયત્નો કરીએ છીએ. હવે તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. એટલે પહેલો સવાલ, સાહેબ ખાવાનું શું આપવાનું? અરે પણ ભાઈ કોમામાં છે પેશન્ટ, ખાવું એ સૌથી અગત્યનું એ છે કે ગમે તે હોય ખાવું એ છે. એટલે જુદા જુદા પ્રેફરન્સીસ પ્રમાણે જુદા જુદા ડાયટ્સ અને ઘણા બધા સ્ટડીઝ અને ઘણા બધા એની પરથી હું ખાલી થોડીક સાયન્ટિફિક જ વાત કરીશ. બીજી બધી વાત નથી કરતા કે કયો ડાયટ સારો અને કયો એ. પણ આપણે જે યુઝ્યુઅલી જે આપણે ગુજરાતી થાળી કહીએ કે જે સંતુલિત ભોજન, કે જેમાં આપણે નીચેથી ઉપર જતા જઈએ તેમ તેમ તેની માત્રા ઘટતી જાય. એટલે સૌથી નીચે જોઈએ તો આપણા જે ધાન, કઠોળ, અનાજ તે બધું વસ્તુ આવે, પછી ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ આવે, પછી દૂધ અને દૂધની બનાવટો આવે, અને પછી બધી આપણી પસંદગીની આઈટમ આવે કે જે ઓછી લેવાની છે, બરાબર, કે જે આપણી મીઠાઈઓ છે કે આપણને બીજા બધા જે શોખની વસ્તુઓ છે જે ઓઇલી અને ઘીમાં બનેલી અથવા શુગરમાં બનેલી, તે આ આપણને બધાને ખબર છે કે સંતુલિત આહાર આપણા ગુજરાતીઓનું મોટા ભાગનું એ આવી રીતે બેલેન્સ ડાયટ હોય જ છે. પણ આપણું બેલેન્સ છે ને તે થોડુંક ખોરવાયેલું છે. આ સ્ટાન્ડર્ડ પ્રપોર્શન છે, 40-25% ફેટ અને 35% પ્રોટીન હોવું જોઈએ, 40% જેવું કાર્બોહાઈડ્રેટ હોવું જોઈએ. પણ આપણું લગભગ 60-70 કાર્બોહાઈડ્રેટ પહોંચે છે, 30% જેવું ફેટ પહોંચે છે અને 10%ની આજુબાજુ પ્રોટીન પહોંચે છે. સો આ રેશિયો આપણે સરખો કરવાની જરૂર છે. બહુ જ આવું એકદમ આઈડિયલ ન થઈ શકે તો આપણે સેકન્ડ ઓપ્શન આ છે કે 50% કાર્બોહાઈડ્રેટ, આપણે 70માંથી 40 સુધી ના જઈ શકીએ પણ 50 સુધી આવી શકીએ. કાર્બોહાઈડ્રેટ્સમાં આપણા બધા અનાજ, ધાન ને બધું આવી જાય, જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ છે તે સારી જ વસ્તુ છે. પ્રોટીન, આ એક આપણો સૌથી મોટો આપણા ગુજરાતી કે વેજીટેરિયન ખાવાનો સૌથી મોટો જે નેગેટિવ પોઈન્ટ કહી શકાય તે પ્રોટીનની રિક્વાયરમેન્ટ છે. પ્રોટીનની રિક્વાયરમેન્ટ આપણા વજનના 1 ગ્રામ પર કિલોગ્રામ જેટલી હોય છે. એટલે હું 70 કિલોનો હોઉં તો મારે દિવસમાં 70 ગ્રામ પ્રોટીન આપણા શરીરમાં જવું જોઈએ. તો આપણા જે મગજના પણ સાયનેપ્સ છે કે જે મસલના પ્રોટીન છે તે સારા બની શકે અને સારા ટકી શકે. પણ 70 ગ્રામ પ્રોટીન ખાવા માટે મારે 300 ગ્રામ કઠોળ, 1 લીટર દૂધ પીવું પડે. સો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ મેનેજ ઇન ધેટ સિનારીઓ. કારણ કે આપણા પાસે વનસ્પતિજન્ય અને પ્રાણીજન્ય આ પ્રકારના બે મેઇન કઠોળના એટલે પ્રોટીનના સોર્સિસ છે. હવે તમે ખાલી વેજીટેરિયન હોવ, એટલે હું પણ વેજીટેરિયન જ છું, પણ એના માટે આપણા માટે વનસ્પતિજન્ય અથવા દૂધ અને દૂધની બનાવટોમાં જે પ્રોટીન મળે છે તે ઓલમોસ્ટ 20 to 30 ગ્રામ પર 100 ગ્રામ ઓફ ધેટ મળે છે. કે કોઈ પણ કઠોળ લઈએ કે ધારો કે ચણા છે, મગ છે, કઠોળ છે, તે બધામાં હું 100 ગ્રામ ખાઉં ત્યારે 20 ગ્રામ જેટલું મને મળે છે અને મારી રિક્વાયરમેન્ટ 70 ગ્રામની છે. તમે સમજ્યા? જે પ્રોટીન, જે ડિસપ્રોપોર્શનેટ રેશિયો જે થાય છે તેના કારણે આ જે શરીરના જેમ જેમ ઉંમર થાય તેમ જે મસલ માસના ઇસ્યુ આવે છે, જે મગજના ઇસ્યુ આવે છે તે વધારે પ્રોબ્લેમેટિક બને છે. એટલે પ્રોટીનની માત્રા પર આપણે થોડુંક રિસર્ચ કરવું જોઈએ કે આપણા ખાવામાં કેટલું પ્રોટીન છે અને તે પ્રમાણે આપણી અનુકૂળતા પ્રમાણે તેને થોડું વધારવું જોઈએ. આ આપણને ખબર જ છે કે વેજીટેબલ્સ, બીન્સ, ઓલિવ ઓઇલ, ફ્રેશ ફ્રૂટ, મિલ્ક પ્રોડક્ટ એ બધું સારી વસ્તુઓ છે. ઘણા બધાના આ પ્રશ્નો છે. એટલે ફ્રિકવન્ટલી આ ક્વેશ્ચનમાં એવું છે કે B12, મારી મેમરી ઓછી થવાની હોય અને B12 મેમરી માટે સારું છે એવું આપણે બધે વાંચ્યું છે, તો B12 લેવું જોઈએ. હા, B12ની ઉણપ હોય તો મેમરીના ઇસ્યુ ડેફિનેટલી થાય છે. એટલે B12ની ઉણપ હોય તો B12 લેવું જ જોઈએ, પણ એમાં જનરલાઇઝ સ્ટેટમેન્ટ નથી કે બધાએ B12 લેવું જોઈએ, રાઈટ?
D3નું પણ એવું જ છે કે આજકાલ બહુ જ ફેશનમાં છે કે દરેક જણાએ વિટામિન D3 લેવું જ જોઈએ. ઉણપ હોય તો લેવું જોઈએ. ઓમેગાથી બહુ જ સારું મેમરી પાવર ને બ્રેઇન પાવર વધે છે તેવું પણ એક સોશિયલ મીડિયામાં ઘણા બધા ડૉક્ટરોનો એક વાયરો છે કે ભાઈ આવું છે. હા, એ હેલ્પ કરે છે, પણ એ જરૂર પ્રમાણે. એ જનરલાઇઝ આપણે સ્ટેટમેન્ટ ના બનાવી શકીએ કે દરેક જણાએ લેવું જોઈએ. અને આ ફ્લેવેનોલ્સ, એન્ટીઓક્સિડન્ટ ને બધાની પણ આજકાલ બહુ જ ચર્ચાઓ થઈ રહી છે. આપણા 3 ફેવરેટ અમારા જે ફ્રિકવન્ટલી આસ્ક ક્વેશ્ચન્સમાં આવે ડૉક્ટરો પાસે જ્યારે પણ મેમરીના ઇસ્યુના દર્દી આવે ત્યારે આ 3 વસ્તુ. સાહેબ, બદામ ખાવાથી મેમરી બહુ વધે. શું માનવું છે તમારું? હા? ના? શેમાં સરખી છે પણ? હા, પ્રોટીન માટે બદામ ડેફિનેટલી હેલ્પફુલ છે. અખરોટનો એક બીજો ક્વેશ્ચન છે કે અખરોટનું જે સંરચના છે ને તે મગજ જેવી જ સંરચના છે, એટલે અખરોટ ખાવાથી મગજ બહુ સારું થાય. અને હળદર માટે, આ 3 વસ્તુ માટે ઘણા બધા પૂછતા હોય છે. હા, તે બધા સારા છે, પણ આપણે એક્સક્લુઝિવિટીમાં નથી પડતા કે ખાલી બદામ જ ખાવી જોઈએ, ખાલી અખરોટ ખાવું જોઈએ. તે આપણા પ્રોટીન માટે વધારે સારા છે. પ્રોટીન માટે સારા છે એટલા માટે આપણા શરીર માટે સારા છે, ઓવરઓલ હેલ્થ માટે સારા છે. પણ એક જ વસ્તુ આખા દિવસમાં અમારા ઘરમાં તો કે 4 કિલો બદામ કે 4 મહિનામાં પતી જાય, એનાથી કંઈ મગજ સારું થાય. એટલે કોઈ એક વસ્તુ માટે પાછા પડવાની જરૂર નથી, ખાવું જ જોઈએ. ડ્રાયફ્રૂટ ખાવાથી ઘણો બધો હેલ્થ. હા, એટલે આવા બધા ઘણા બધા આપણા કન્સેપ્ટ અને મિસકન્સેપ્ટ છે કે જે બધે તમે ઇવન યુટ્યુબમાં પણ જોતા હશો ને તો કે આ વસ્તુ ખાવાથી બહુ થાય, પણ એક જ વસ્તુ ખાવાથી સંતુલિત આહાર, બધાનું બેલેન્સ બહુ જરૂરી છે. ગુડ ઓબ્ઝર્વેશન. આપણા આબોહવા પ્રમાણે આપણા પૂર્વજોએ આપણું ખોરાક અને પદ્ધતિ નક્કી કરેલી છે અને તે ખૂબ વિચારીને સમજીને કરી લીધેલી છે. પણ કેવું છે કે સોશિયલ મીડિયા પર આપણે જોઈને બહુ જલ્દી પ્રભાવિત થઈ જઈએ છીએ કે ફાઇબર્સ ખાવા જોઈએ, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ એટલે ફાઇબર્સ ખાવા જોઈએ. તો સૌથી સારા ફાઇબર્સ શેમાં મળે? તો કે ઓટ્સ. રોજ સવારે ઓટ્સનો નાસ્તો કરવો જોઈએ. ગુડ, ઓટ્સમાં સારા ફાઇબર મળે. પછી કે પોલિથિનોલ્સ નામનું કેમિકલ છે તે મગજ માટે બહુ સારું. તો કે પોલિથિનોલ્સ એમાંથી મળે? તો કે ગ્રીન ટી. તો ગ્રીન ટી પીવી જોઈએ. હવે ગ્રીન ટી ને ઓટ્સનો નાસ્તો કરો ને એટલે તમારો આખો દિવસ એવો જાય ને. એટલે હું ના નથી પાડતો, તમને ભાવતો હોય તો ખાઓ. પછી કે એન્ટીઓક્સિડન્ટ બહુ સારા. તો કે એન્ટીઓક્સિડન્ટ માટે ડાર્ક ચોકલેટ. હવે ડાર્ક ચોકલેટ એટલી કડવી હોય, મોઢા અહીંથી ઉતરતી નથી. પણ આ 3 વસ્તુઓ એન્ટીઓક્સિડન્ટ, પોલિથિનોલ્સ અને ફાઇબર્સ શેમાંથી મળે? કેરીમાંથી મળે. કેવી મસ્ત ટેસ્ટથી ખાઈ શકાય, બરાબર? એટલે આપણી આબોહવા પ્રમાણે, આપણા એના પ્રમાણે, સિઝન પ્રમાણે જે ગોઠવેલા છે, ઉનાળામાં કેરી ખાઓ, શિયાળામાં આંબળા ખાઓ, બધું જ મળશે તમને. એના માટે તમારે ઓટ્સની પણ જરૂર નથી. એટલે ભાવતા હોય તો ખાઓ, ના નથી પાડતો, પણ એટલે એના માટે આપણે બદલવાની જરૂર નથી. આપણી પાસે છે જ, આપણે ખાલી એને સમજવાની જરૂર છે. સોલ્ટ, આપણે ઘણા બધાએ જોયા હશે કે ભાઈ ફલાણા ભાઈને સોલ્ટ ઓછું થઈ ગયું, આઈસીયુમાં એડમિટ કરવા પડ્યા, એકદમ બેભાન જેવી પરિસ્થિતિ. એટલે મગજની કાર્યક્ષમતા, આપણે જે પહેલી વાર વાત કરી ને કે મગજ એકબીજા સાથે જે કોમ્યુનિકેટ કરે તે ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સથી કોમ્યુનિકેટ કરે. હવે આ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સ છે તે આ સોડિયમ દ્વારા જનરેટ થાય. એટલે જો સોડિયમ ના હોય તો આપણા મગજનું કોઈ કામ સારી રીતે થઈ શકતું નથી. અને સોલ્ટને વ્યવસ્થિત રીતે બોડીમાં જાળવવા માટે પ્રવાહી, લિક્વિડ્સ, જેટલું વધારે સારું લિક્વિડ્સ લેવાય તેટલું તે સોલ્ટનું પ્રમાણ આપણા બોડીમાં સારી રીતે જળવાઈ રહે. એટલે સોલ્ટ પણ બહુ જ અગત્યની જરૂરિયાત છે. અત્યાર સુધીના સાયન્ટિફિક એવિડન્સ પ્રમાણે બહુ મોટો ફરક પડતો નથી. પણ હજી જે આ સમુદ્રી સોલ્ટ આવ્યું છે તેને માર્કેટમાં આવે હજી 5-10 વર્ષ જ થયા છે. એટલે આપણને એના 50 વર્ષના કેવા ફાયદા ગેરફાયદા છે તે હજી આપણને ખબર નથી. પણ એટલે એ હજી સુધી સાયન્ટિફિકલી એ નથી થયું, કારણ કે એનો અનુભવ બહુ ઓછો છે અને પેલાનો અનુભવ બહુ વહોળો છે. એટલે બંનેને ડાયરેક્ટ કમ્પેરિઝન આપણે હજી નથી કરી શકતા.
આપણે પછી લઈશું, આપણે ડિસ્કશનમાં લઈશું, કારણ કે આમાં પછી લિંક થઈ જશે તો આગળ જતાં આપણને સમયમાં એ થશે. આ એક સૌથી અગત્યનો અને અઘરો સવાલ જે ધીરેનભાઈએ ગ્રુપમાં પૂછી લીધો કે આલ્કોહોલ કેટલો ફાયદાકારક, એટલે લેવો જોઈએ કે નહીં, એમ ફાયદાકારક નહોતું પૂછ્યું એમણે. 80% લોકો એવું માને છે કે આલ્કોહોલથી મગજને નુકસાન થાય છે અને વી એગ્રી ટુ ધેટ. પણ વચ્ચેનો એક એવો સમય હતો કે 1980ના જમાનામાં એક સ્ટડી થયો હતો, જે સાયન્ટિફિક સ્ટડી હતો કે ભાઈ ફ્રાન્સના લોકો અને યુરોપનો આખો સ્ટડી હતો. એમાં ફ્રાન્સના લોકોને હાર્ટ એટેક અને મગજ રિલેટેડ જે બ્રેઇનના લોહી પહોંચવાના કિસ્સાઓ છે તે બહુ જ ઓછા. અને ફ્રાન્સના લોકોનું જુઓ ને તો એ લોકોને પીઝામાં અને બધામાં ચીઝ બહુ જ જોઈએ એમ, એટલે ચીઝ વધારે લે તે છતાં એમને હાર્ટ એટેક ને બધું ઓછું થાય. એટલે એ વખતના જે એ સ્ટડી કરનારો જે સાયન્ટિસ્ટ હતો એમણે એવું નક્કી કર્યું કે એ લોકો ખાવા સાથે રોજ રેડ વાઇન લે છે, એના કારણે ફાયદો થાય છે એમને. સો ત્યાંથી આ શરૂ થયું કે ખાવા સાથે રોજ એક પેગ વાઇન લેવાથી ફાયદો થાય છે. આ એક જ સ્ટડી હતો. એના પછી બીજા 200 સ્ટડી થયા કે જે કહે છે કે ફાયદો નથી થતો, પણ ભાવતું તું તે વૈદે કીધું. હજી મને પેલો જ યાદ છે, કારણ કે મને એ ગમે છે, રાઈટ. એટલે તે એક સ્ટડી ઉપરથી નક્કી નથી કરી શકાતું. એ રેડ વાઇનમાં એક રેસ્વેટ્રોલ કરીને કેમિકલ હોય છે કે જે મગજ માટે ફાયદાકારક છે, પણ એની રિક્વાયરમેન્ટ છે કે 1 ગ્રામ આખા દિવસમાં જવું જોઈએ. 1 ગ્રામ રેસેટ્રોલ આપણા શરીરમાં જાય એના માટે રોજ 500 લીટર રેડ વાઇન પીવો પડે. સો યુ અન્ડરસ્ટેન્ડ ધ પ્રોબ્લેમ કે એના કારણે નથી, એના વખતે બીજું કંઈક કારણ હશે, પણ તે વખતે 1980sમાં સમજી ન શક્યા. અત્યારના સ્ટડી એવું કહે છે કે નોટ અ સિંગલ ડ્રોપ ઓફ આલ્કોહોલ ઇઝ ગુડ ફોર યોર હેલ્થ. નોટ ઓનલી બ્રેઇન, પણ શરીરના બીજા કોઈ પણ એના માટે નથી. 2023માં WHO અને બધા એક્સપર્ટ એવું કીધું છે કે આજ સુધી એક પણ સ્ટડીમાં એવું પ્રૂવ નથી થયું, સિવાય કે પેલા 1980sના એક સ્ટડીમાં, કે ભાઈ બ્રેઇન કોઈ પણ રીતે આપણા શરીરમાં કોઈ પણ વસ્તુમાં હેલ્પફુલ છે. સો અનફોર્ચ્યુનેટ એન્ડ અનપોપ્યુલર ઓપિનિયન, પણ દે આર નોટ ગુડ. એટલે ખાવા પછી પીવાની વાત કરી, એટલે ખાવા અને પીવામાં આપણે એ બાબતમાં બહુ ક્લિયર છીએ. હવે ઊંઘની, આપણા ફેવરેટ ટોપિકની વાત ધીરેનભાઈ કરશે.